ચોથી આવૃત્તિ સમાપ્તિના આરે કેન્દ્રીય મંત્રી સુકંત મજુમદારે નમો ઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી। કાશી તમિલ સંગમમની ચોથી આવૃત્તિ તેના સમાપન તરફ આગળ વધી રહી છે। તમિલનાડુથી અંતિમ પ્રતિનિધિ મંડળના આગમન સાથે આ ભવ્ય કાર્યક્રમ હવે તેના અંતિમ ચરણમાં પહોંચ્યો છે। આયોજન કાશી અને તમિલ સંસ્કૃતિ વચ્ચેના સદીઓ જૂના સંબંધોને ઉજાગર કરે છે। શિક્ષણ રાજ્યમંત્રી સુકંત મજુમદારે નમો ઘાટ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી। તેમણે આ અવસરે સંગીતની સંયુક્ત વિરાસત અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને બિરદાવી હતી। આ કાર્યક્રમમાં બંને ક્ષેત્રોની સામૂહિક સંસ્કૃતિ અને એકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કાશી તમિલ સંગમમની આ સફળતા દેશની સાંસ્કૃતિક વિવિધતાને મજબૂત કરવાના અને ક્ષેત્રીય જોડાણોને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોને બળ પૂરું પાડે છે। આ પ્રકારના આયોજનો બે રાજ્યોના લોકો વચ્ચે આદાન પ્રદાન વધારવામાં અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઊંડી કરવામાં મદદરૂપ થાય છે।